અને વાત હવે રાજકોટની કરીએ, જ્યાં નકલી જંતુનાશક દવાની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। કાંગશિયાળીમાંથી નકલી જંતુનાશક દવાનો જથ્થો ઝડપાયો છે। પોલીસે ફેક્ટરી સંચાલક દર્શન ગડાધાની ધરપકડ કરી છે। તો ₹7,80,000ની નકલી જંતુનાશક દવાઓ ઝડપી લેવામાં આવી છે। નકલી દવાઓ બનાવી વેચવાના કારસ્તાનનો પર્દાફાશ થઈ ગયો છે। નકલી દવાઓમાં સ્ટીકર લગાડી વેચવામાં આવતું હતું। નોઈડાથી જંતુનાશક દવાઓના સ્ટીકર ખાસ મંગાવવામાં આવતા હતા। એક પછી એક નકલીનો પર્દાફાશ થઈ રહ્યો છે। ક્યારેક નકલી દવાખાના, ક્યારેક નકલી ડોક્ટર, તો ક્યારેક નકલી દવાઓ, તો ક્યારેક હવે નકલી જંતુનાશક દવાઓ જે બનાવવામાં આવે છે, ખેડૂતોને છેતરવામાં આવે છે, તેનો પણ પર્દાફાશ થઈ ગયો છે। નકલીનો કાળો કારોબાર છે જે ગુજરાતમાં ધમધમી રહ્યો છે, તેના સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। હજી 2 દિવસ પહેલા જ નકલી ટૂથપેસ્ટ બનતી હતી જે પોલીસે ઝડપી પાડી હતી। જો કે હવે નકલી જંતુનાશક દવાઓ પણ બનવા લાગી છે, જેનો પર્દાફાશ થયો છે। પોલીસે અત્યારે કાર્યવાહી હાથ ધરી છે। 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે। તો ફેક્ટરી સંચાલક દર્શન ગડાદર, જે છેલ્લા ઘણા સમયથી આ ફેક્ટરી ચલાવતો હતો, જો કે છેલ્લા આટલા સમયથી ફેક્ટરી ધમધમી રહી હતી, તેમ છતાં પણ કેમ કોઈને ધ્યાને ન આવ્યું, તેને લઈને પણ સવાલ ઊભા થાય છે। કારણ કે 3-4 વર્ષ થઈ જાય ત્યાં સુધી માલ સામાન ઘણો લોકોને વેચી ચૂક્યો હોય, પૈસા કમાઈ ચૂક્યો હોય, અને 2-5 વર્ષ પછી ખબર પડે કે અહીંયા તો નકલી વસ્તુ વેચાઈ રહી છે। તંત્ર શું કરી રહ્યું છે તેને પણ લઈને પણ સવાલ ઊભા થાય છે। તે નકલી દવાનો જે જથ્થો છે, હાલ તો પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીની પૂછપરછમાં કેટલાક મોટા ખુલાસા થઈ શકે છે કે અત્યાર સુધીમાં તેણે કેટલો માલ બનાવ્યો હતો, કેટલી દવાઓ બનાવી, ક્યાં ક્યાં વેચતો હતો, દવાઓ વેચવા માટે એણે કોઈ એજન્ટ રાખ્યા હતા કે નહીં, એને લઈને પણ તપાસ કરવામાં આવશે। અને કોઈ દુકાનમાં સપ્લાય કરતો હતો કે નહીં, તેને લઈને પણ તપાસ કરાશે। નકલી જંતુનાશક દવાને લઈને પોલીસની કાર્યવાહી અહીંયા જીવન જોનારા એક ખેડૂત પુત્રી છે, આપણે તેની સાથે વાત કરીએ। બેન, શું નામ છે આપનું? સુમનબેન। સુમનબેન, શું તમે જોયું? પોલીસ ક્યારે આવી હતી? બપોર હું ખાવા આવી હતી ને। શું કર્યું પછી પોલીસે? એ તો મને નથી ખબર, આવી ને ગયા। અહીંયા થેલા હાથમાં હતા, કઈ લઈને જતા હતા એવા? હા। અને શું જંતુનાશક દવાઓ નકલી વાપરવાથી શું થાય? પાક ને નુકસાન થાય, માણસો મરી જાય। શું થવું જોઈએ આવા લોકો સામે? ગેરકાયદેસર હાથ ધરવા જોઈએ, કાર્યવાહી થવી જોઈએ। હા હા। તો ખેડૂત પુત્રી છે સુમનબેન, એમને કહ્યું છે કે નકલી જંતુનાશક દવાઓ જે વેચનારા છે તેની સામે સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ। કેમેરામેન વિપુલ બોલીચાર સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ।